માંડ્યો ટ્રેન્ડ ડોનાલ્ડ ફ્રોમ મેકડોનાલ્ડ એવી રીતે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. તો શું કે મિત્રો, મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારું નવા વ્લોગમાં. તો આજે આપણે જાગી ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા અને આજે થોડુંક જાગવામાં મોડું થઈ ગયું એટલે હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. તમે કહેતા છો કે મિની બ્લોગ કેમ નથી આવતા? હમણાં ભાઈ થોડોક નવરો નથી, થોડુંક આમ તેમ બધું છે એટલે ટાઈમ નથી મળતો. તો આજથી હવે પાછા આપણે ચાલુ કરીએ હરવે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો ફટાફટ નાસ્તો પાણી કરી લઈએ અને નીકળીએ ઓફિસ તરફ. તો હવે મળીએ તમને ડાયરેક્ટ પાછા ઓફિસે. તો મિત્રો પહોંચી ગયા ઓફિસે અને કામ ઉપર બેસી ગયા. તમને બતાવું વસ્તુ અને ઉભા રહ્યો, ચા પાણી આવી ગયા આપણા. ચા પાણી કરી લઈએ હવે. મિતભાઈ, હર્ષિસભાઈ આપણા હમણાં રજા ઉપર હતા, એમાં આવી ગયા અને હર્ષભાઈ કેમ તને આજે નથી ગમતું? ગમે છે હવે તો ગમશે જ ને. અત્યારે સુધી કેમ નતું ગમતું? ગમતું ના ગમતું તું હું હતું ગમતું તું ઓલા તો કઈક ના કે બુજી બોલે છે. એ વાત ખોટી છે. હા, મુલેટ આમ ફેંચો. આ બુલેટ ને શું છે? તો ફેશન એટલે કઈ બાટા સુધી તો કરતો નહીં, હવે કેમ ફેશન કરવા માંડ્યો? ટ્રેન્ડ અત્યારે ટ્રેન્ડ એવો અચાનક? ના, થોડોક ટાઈમ હતો પહેલા. છેલ્લા 5 થી થયા મને સુધારો લાગે તારા હજી ચાલુ જ છે. નહીં તું હાથું બોલ. હા, છેલ્લા 5 થી થયા સુધારો લાગે મને તારો. મિતભાઈ ને બધું આમ તેમ અત્યારે હો. કારણ કે એમાં એને જરીક સમજો ને તમે. જો કેવો દાંત કાઢે છે. રાબે કેસરનો અવાજ છે ને ઇગ્નોર કરજો. હાલો ચા પાણી કરી લઈએ પછી પાછા મળીએ બ્રેકમાં. તો મિત્રો બ્રેક પડી છે અને હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આવ્યા બહાર ચક્કર મારવા. કારણ કે જમીન થોડું ઘણું હાલવું તો પડે ને. ઉભો રહે હર્ષિતભાઈ અને મિતભાઈ. તમને કેમ એલા દાંત કેમ આવે તને બહુ? તમે યાર બોલો છો એવું તો દાંત તો આવે જ ને. હું બોલ્યો એમ બોલ્યો મિતભાઈ. હર્ષભાઈ ને પૂછો. એમાં હું અહીંયા આપણા મિતભાઈ નું છે ને હમણાં થોડુંક 5-6 દિવસ છે બધું આમ તેમ છે એટલે જો ને વાળ બાળ મુલેટ કરાય બાકી સાજા સિમ્પલ કપાવતો અને હમણાં થોડુંક આમ તેમ એમાં તમે સમજી જાય મારે રોકવાટ નથી કરવી કાંઈ. ના હો ભાઈ, કાંઈ છે નહીં. આ ભાઈ ખોટું બોલે છે, કાંઈ છે જ નહીં આપણે. તમારે હું હવે સાનુમુનો એનો વિડીયો લઈ ગમે તે તમે જો ને તે દાંત જ કરતો એકલો હું હોય આપણે તો એને દાંત આવવા મળે ને પાછો એમ કે તું એવું બોલ. હું એવું કઈ બોલતો નથી તોય. હવે ક્યાં સુધી રનિંગ કરવા જવાનું? થોડેક લગી પછી પાછું રિટર્ન વળી જવાનું. આપણે બીજા 2 જણા મળી જઈએ. અમદાવાદમાં શિયાળો હાલે કે ઉનાળો હાલે એ ખબર નથી પડતી. કારણ કે અત્યારે ગરમી બહુ હોય પડી હમણાં 2-3 દિવસ. વાતાવરણ એવું છે ને વાદળા ને એવું બધું. આ જવું તો ખરા તડકો બોલે ફૂલ અને ગરમી ફૂલ થાય. જો અમદાવાદમાં કામ તડકો ટ્રાફિક અને પહોંચી ગયા સ્ટુડિયોમાં. કારણ કે અત્યારે હે બ્રેક લાગે ને તમારો ભાઈ. કઈ ન કરે. હાલો મિતભાઈ જમણી પર લેડીઝ ડિપાર્ટમેન્ટમાં જાવ તમારે? હે સ્પ્રે એટલે મારવો લાગે. લેવાનો હે કે મારવાનો હે? લેવાનો સારો હોય તો આમાં તમારા કામનું કાંઈ ન હોય. સારો હોય તો એક દરેક ફુવારો માર દઈને. આ મેન નો હે આપણા સાચવાનો હે. હા હારો મેક્સિકો મારી એટલે બધા નોખા કોકને લાગવું જોઈએ કે નહીં હો. મેં તો માર્યા મમ્મી મારે ડબલ સુગો ના આવે. બકવાસ આવે. હાલો કપડા માયકા મેળે લેવાય હોય તો ખરા ને પણ ગમે એવા નથી. થોડો જૂનો માલ શુક્રવારે નવો માલ આવશે એવું કીધું ને. ગુરુવારે લાગી જશે.
ટી શર્ટ આપણે ઓલું માપ્યું પણ ન મજા આવી બરોબર. પણ હું મેં શિયાળો વયો ગયો તો એ આખી ફૂલ સ્લીવનું ટી શર્ટ લઈને કાંઈ કામનું નથી. એટલે બધો આખો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. બરોબર ને ભાઈ? બરોબર ભાઈ. તો હાલો નીકળવું કે નીકળશું જ ને હવે. તમારે કાંઈ લેવું હોય ઈચ્છા છે? આ કેવું લાગે? સરસ છે. સરસ છે. ટ્રાયલ કરી આવો જાવ. ઓવર સાઈઝ છે કે ટ્રેન્ડિંગમાં આવ. તો આપણે અહીંયા જુડિયોની બહાર આવ્યા હતા અને અહીંયા એક ઠેકાણે બેઠા હતા તો આપણો છોટું એક મળી ગયું આપણને. કેમ લાગે અમિતભાઈ? હા, આ ભાઈ કોણ છે? એ ભાઈ છે જોકર. જોકર નથી, હું એનું નામ લખ્યું રોનાલ્ડ. શું હે? રોનાલ્ડો. રોનાલ્ડ ફ્રોમ મેકડોનાલ્ડ, એવી રીતે એનું નામ છે. અને મિતભાઈ નો આપણો ભાઈબંધ છે, કાંઈ ઘટે નહીં. આપણા મિતનો કલેજો હે. ખવડાવ પીવડાવે ને ચા પાણી પા? હા, થઈ ગયું બધું નાસ્તા. ચા પાણી નાસ્તો કરાવ્યો એમ? કમ્પ્લીટ થઈ ગયું. ફૂલ થઈ ગયું. બોલે કે મોહન વ્રત છે. મોલ વ્રત ધારણ કર્યું. સારું હાલો મળીએ પાછા હવે સાંજે. આ પછી ઓફિસે જઈને મળીએ કાં સાંજે મળીએ. જોડાઈ રહ્યો. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઓફિસેથી. ઓફિસેથી રૂમે પૂગી ગયા હતા. રૂમે પૂગીને હવે જરા કામ હતું ગાંધીનગર જવાનું છે. તો હું ને રજેશભાઈ જઈએ છીએ ગાંધીનગર. જોડાઈ રહ્યો, તમને બતાવીએ ગાંધીનગરથી. બરોબર? તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગાંધીનગર. ઉભા રહેજો એક મિનિટ, દેખાતું નથી. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગાંધીનગર અને હવે જવાનું છે જમવા. હું અને તેજસભાઈ જઈએ. તેજસભાઈ મળે છે તો અમે બંને હવે જમી આવીએ અને પછી પાછા મળીએ તમને. તો મિત્રો જમી વમીને પહોંચી ગયા એ પાછા રૂમે. તો જમવા ગયા હતા તો એ તો આખો પ્રોગ્રામ કેન્સલ કર્યો. ત્યાંથી બધું પાર્સલ લઈને અહીં રૂમે જમ્યું અને જમી લીધું છે. અને હવે જમીને હવે આપણે સૂઈ જવાનું છે. કંઈક મોબાઈલમાં આડાવરી કરશું કેસેટું અને પછી સૂઈ જવાનું છે. તો હવે આ વ્લોગને એન્ડ કરીએ. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફરીથી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. ચાલો, ગુડ નાઇટ.